વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ભાદરવી પૂનમે માતા અંબાના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી ભક્તો ઉમટ્યા હતા। કેટલાક ભક્તો પગપાળા ચાલીને અંબાજી પહોંચ્યા હતા। આ સિવાય અનેક સંઘો પણ અહીં પગપાળા ચાલીને પહોંચ્યા હતા। ત્યારે ભાદરવી પૂનમના રોજ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। અમીરગઢના ઇકબાલગઢ ગજ બજારથી વેપારી એસોસિએશન દ્વારા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ આબુ રોડ અંબાજીના માર્ગ ઉપર પગપાળા કરી રહેલા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો। અંબાજી જઈ રહેલા યાત્રિકો માટે મેડિકલથી લઈ જમવા સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ। મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે। ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30 થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે કે સમાજ અમીરગઢ તાલુકા દ્વારા આયોજિત સતત આ 5મું વર્ષ અમારું સેવા કામનું મેં આયોજન કરેલ છે। મા અંબામાં જે ચરણોમાં જે દર્શન કરવા વધારી રહ્યા છે તેનું આજે પ્રસાદી રૂપે દાળ ભાત અને શીરાનું આયોજન કરેલ છે અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમીરગઢ તાલુકા ટીમ અને ઠાકોર સમાજ અથવા તમામ સમાજનો અમને સપોર્ટ પણ મળે છે અને તમામ સમાજનો અમને ફાળો પણ મળે છે। બનાસકાંઠા